જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, બોડેલીમાં અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની એક જનસભા છે, પ્રચાર રેલી છે અને આ પ્રચાર રેલીમાં આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી ચૂકી છે। જોકે હજુ અડધું સામિયાણું ખાલી છે, ઉનાળાનો સમય છે। આપ જોઈ રહ્યા છો લોકો હાથમાં પંખો છે, હાથ પંખો છે તે લઈને પંખો કરી રહ્યા છે। જોકે અહીંયા પંખાની પણ વ્યવસ્થા ઉપર કરવામાં આવી છે, સાથે પાણીના ફુવારા પણ ઉપરથી ચાલી રહ્યા છે, જેથી કરીને લોકોને એટલી ગરમીનો અહેસાસ ન થાય। તમામ બાબતોની કાળજી લેવામાં આવી છે અને એક બાજુ આપ જોઈ શકો છો, કેમેરામેનને કહીશ કે બતાવે, અમારા ઉર્વીબેન રાઠવા ટીમલી કિંગ લોક ગાયિકા છે અને તેમની આ મહેફિલ અત્યારે ચાલી રહી છે। અમિત શાહ આવે તે પૂર્વે તેઓ તેમના જે ગીતો છે તેનાથી લોકોને મનોરંજન આપી રહ્યા છે। ત્યારે વાત કરીશું આ સભાની અંદર અમિત શાહને સાંભળવા માટે આવેલા જે લોકો છે તેમની સાથે। કાકા, શું નામ છે તમારું? હા, શું નામ તમારું? ફોલાભાઈ ક્યાંથી આવ્યા? ખાંદરાથી। હે, ખાંદરાથી। કયું ગામ? ખાંદરા, જાંબુઘોડા તાલુકા। જાંબુઘોડા તાલુકામાંથી આવ્યા છો? કેમ આવ્યા અહીંયા આજે? બેટિંગ જસુભાઈ આવે છે સિરાજ સાંભળવા। જસુભાઈને સાંભળવા માટે આવ્યા। બીજું કોણ આવે છે? બીજા મોટા 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 આવે છે। કાકા, તમારું શું નામ છે? કોનો? નેતરભાઈ રતના, ગામ ખાંદરા। કે આજે અહીંયા કોણ આવે છે? જસુભાઈ રાઠવા આવે છે। જસુભાઈ રાઠવા આવે છે। બીજા ઉપરથી આવે છે, બીજા મોટા તે કેવું છે આ વખતે વાતાવરણ કેવું છે ચૂંટણીનું? જોરદાર, લાકડા તોડ આખું બધું। કોના તરફે? જસુભાઈના તરફે। જસુભાઈના તરફે। કેમ? મીટિંગ માટે આવ્યા। એમ નહીં, જસુભાઈના તરફે કેમ છે માહોલ? બહુ સારી વાત માહિતી મળી એટલે આવ્યા। આપણે બીજા જે કાકા છે તેમની સાથે વાત કરીશું। કાકા, તમારું શું નામ છે? સબુરભાઈ હીરાભાઈ, ક્યાંથી આવ્યા? ઊંડવણથી। હે, ઊંડવણથી। ઉડવણથી આવ્યા છો? હા। તો આજે કોને સાંભળવા માટે આવ્યા છો? જસુભાઈ જસુભાઈને સાંભળવા માટે। બીજું કોણ આવે છે તમને ખબર છે? મોદી સાહેબ। મોદી સાહેબ આવે છે। હાથમાં આ કોણ છે? મોદી સાહેબ। મોદી સાહેબ છે। ગરમી લાગે છે? ગરમી લાગે ને, તો પછી આવી ગરમીમાં પણ તમે આવ્યા છો? તો આવવું પડે ને। આવવું પડે। તે આ વખતે કેવો માહોલ છે ચૂંટણીનો? સારો છે। સારો છે। અને એક કાકા છે, એમને પણ મારી સાથે વાત કરવાની ઉત્સુકતા છે, તેમની સાથે વાત કરીશું। હા કાકા, નજીક આવી જાઓ। શું નામ તમારું? માણેકભાઈ સબરભાઈ, ક્યાંથી આવ્યા છો? ઉડવણથી। કેવો માહોલ છે? માહોલ સરસ છે। આ તમે કમળની બંડી પહેરી છે, કમળની ટોપી પહેરી છે, અત્યારે કેમ આવ્યા છો અહીંયા? અહીં ચૂંટણી સભામાં આવ્યા છે, મિટિંગમાં। કોની સભા છે આજે? આ નરેન્દ્ર મોદીની। નરેન્દ્ર મોદીની સભા છે। અચ્છા, તો કેવો માહોલ છે આ વખતે? માહોલ સરસ છે। કયો ઉમેદવાર બાજી મારી જશે? બાજી મારી છે જસુભાઈ રાઠવા। જસુભાઈ રાઠવા। કેમ? આ એ જ જીત છે, બધું કામ સારું કર્યું છે। કામ સારું કર્યું છે। શું કામ સારું કર્યું? તમને શું લાભ મળ્યો? મકાનનું બધું, અમે મકાન મળ્યું છે હમણાં। તમને મકાન મળ્યું છે? પ્રધાનમંત્રી આવાસ। બિલકુલ, તો પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો છે। જો કે અહીંયા આવેલા જે લોકો છે, છોટાઉદેપુર રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર વસતા જે લોકો છે, કહી શકાય કે ગરીબ વર્ગના લોકો છે। અત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તેઓ ઉમટ્યા છે। જો કે તેમને ખબર નથી કે અત્યારે અહીંયા કોણ આવી રહ્યા છે। અમિત શાહ આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તે તેમને ખબર નથી, પરંતુ ચોક્કસથી જસુભાઈ અહીંયા આવવાના છે અને જસુભાઈને જીતાડવા માટે તેઓ અહીંયા આવ્યા છે, આ સભામાં આવ્યા છે। કાકી, જરાક અહીંયા આવો ને નજીક। આ બધા પંખા ફેરવી રહ્યા છે કારણ કે ગરમી છે। કાકી, ગરમી લાગે છે? ઓવે, ક્યાંથી આવ્યા? માસારોથી। શું નામ તમારું? જસોદાબેન। જશોદાબેન, કેમ આવ્યા આજે અહીંયા? ગરમીમાં આટલી ગરમી છે તેમ છતાં આવવું જ પડે ને। કેમ પણ આવવું પડે? આ મીટિંગ ના લીધે। કોણ આવે છે મીટિંગમાં? મોદી સાહેબ। મોદી સાહેબ આવે છે। તો કેવું છે આ વખતે ફરીથી મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના? હા, બનાવવાના। બિલકુલ, તો કહી શકાય કે લોકોમાં એક ઉત્સુકતા છે। મોદી સાહેબ આવી રહ્યા છે। મેં આપને કહ્યું તે પ્રમાણે બસ લોકોને માટે એક જ ચહેરો છે, નરેન્દ્ર મોદી।
આજે અહીંયા મોદી આવી રહ્યા છે તેવું તેમનું માનવું છે. કાકા ક્યાં જાઓ છો? આવી ગયા અમારા સભામાં આવ્યા. સભામાં કોની સભામાં આવ્યા? અમિત શાહ ભાઈ અમિત શાહ સાહેબ આવે છે, તેમને સાંભળવા માટે આવ્યા છો. બિલકુલ, તો અમિત શાહને સાંભળવા માટે તેઓ આવ્યા છે તેવું તેમનું કહેવું છે. અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. કાકા ક્યાંથી આવ્યા? શું નામ તમારું? રાજપીપળાથી રાજપીપળાથી આવ્યા. શું નામ તમારું? મનહરભાઈ મનહરભાઈ, કેમ આજે અહીંયા આવ્યા છો? અમિત શાહ મિટિંગ છે ને એટલે અચ્છા, એમને સાંભળવા માટે આવ્યા છો. તમારા રાજપીપળામાં કેવો માહોલ છે ચૂંટણીનો? બસ કોના તરફી છે? શાહ સાહેબ તો શાહ સાહેબ તરફી, કમળ તરફી. હા કમળ સાહેબ કેટલી લીડ મળશે રાજપીપળામાંથી? લગભગ સારી એવી મળશે. સારી એવી મળશે. બિલકુલ, તો આપે જોયું કે અહીંયા જે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, અમિત શાહ સાહેબની મિટિંગમાં આવ્યા છે. કેટલાકને ખબર છે, કેટલાકને ખબર નથી, પરંતુ તેમનું કહેવું છે કે બસ આ વખતે ફરીથી એકવાર મોદીને પ્રધાનમંત્રી તેઓ બનાવવા જઈ રહ્યા છે, કારણ કે તેમને જે યોજનાકીય લાભો મળ્યા છે, તેમના કામો થયા છે અને તેને લઈને તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જશુભાઈ રાઠવા તેને વિજેતા બનાવવાના છે. ધન્યવાદ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.